નામ તમારું? પરમાર કુલદીપ. કુલદીપભાઈ, શું અહીંયા કચરાની સમસ્યા છે? શું માંગણી છે તમારી? મારી માંગણી એ છે કે પેલા તો આ જે સાફ કરવાની વાત કરે છે ને, તો ઈ કરતા સાફ કરવું ન હોય ને તો કેવાય નહીં, અને કરવું હોય ને તો કરીને બતાવાય. આ બધા એક્સપાયર થઈ જાય એટલે બધા પડીકા અહીંયા હે ને નદીમાં નાખી જાય છે બધા, અને રોજનું થયું છે. મારે તો આ રોજનો રસ્તો છે એટલે મને ખબર હોય, ગમે તે કંપનીના પડીકા એક્સપાયર થઈ જાય એટલે બધા અહીંયા ઢગલા પડ્યા હોય છે. પછી ફૂલ હોય કે પછી ગમે એ જાતની કોઈ ઘરના કચરા હોય કે પછી ગાયોનો છાણ હોય, એ બધું નદીમાં વેવડાવી દે. પછી ક્યારેક જેસીબી વાળા આવે તો બધું ભેગું કરી અને અહીંયા ઢગલા કરીને વયા જાય. ભરવાની વાત આવતી નથી. કોઈ બાળકો અહીંથી નીકળતા હોય છે? બાળકો નીકળે તો પછી અહીંયા પડીકા જોવે તો એને એમ થાય કે ભાગ છે તો કોઈ ખાય તો બીમારી થાય, પછી એના કચરો તો થાય જ છે. એના હિસાબે ગંદકી આટલી છે, તમે જોઈ શકો છો.